નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ પાણીગેટ ખાતે હિન્દુ સંમેલન સમિતિ દ્વારા હિન્દુ જાગરણની દિશાને નવી ઉર્જા અને ચેતના પ્રદાન કરવા માટે સર્વ હિન્દુ સમાજ દ્વારા સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ અને સામાજિક એકતાના પ્રતીક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે પરમ પૂજ્ય આચાર્ય શ્રી જૈન મુનિ સૂર્યસાગરજી મહારાજ તથા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી પંકજકુમારજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય વક્તા તરીકે વડોદરા શહેર આરએસએસના પ્રમુખ શ્રી જીતેનભાઈ જાદવ તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા। સમાજને એકત્રિત કેવી રીતે લાવી શકીએ એનો વિચાર હંમેશા આપણા હિન્દુ સમાજની અંદર એમને પ્રવર્તમાન કર્યો છે। આ પ્રકારનું વિચાર બહુ દૂરની ના વાત કરીએ તો છેલ્લા 400-500 વર્ષની વાત કરીએ તો એવા સમયની બાકી એમને ઈચ્છા થઈ ગયો તો એમને જોડે રહીને પણ શાસન કરી શક્યા હોત, આક્રાંતાઓની જોડે રહીને શાસન કરી શક્યા હોત, પણ એવું એમને માન્ય નહોતું। પૃથ્વીરાજ ચૌહાણે લડ્યા, બહાદુરીથી લડ્યા અને આપણા હિન્દુના જે મૂલ્યો છે એનું રક્ષણ કર્યું। એ જ પ્રકારે થયું અને આજે આપણે એના દ્વારા જ હિન્દુ તરીકે ઓળખાઈએ છીએ અને એ જે લખ્યું છે એ પ્રકારે એક હિન્દુ કેવો અત્યારે સારા ભારત વર્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે અને ઉજવવાના ભાગરૂપે સારા ભારત આખા ભારતની અંદર તમામ મહાનગર અને નગર સહ અને નગરની અંદર આવતી વસ્તી સહ હિન્દુ સંમેલનો કરવાનું આયોજન થઈ ગયું હતું। એ જ પ્રમાણે આજે પણ હાલ વડોદરા મહાનગરમાં આવેલ વાડી મહાનગર અંતર્ગત આવેલ કેશવ વસ્તીમાં આજે આ સંમેલન અત્યારે હાલ ચાલુ જ છે। જે સંમેલન આપ જોઈ રહ્યા છો અહીંયા કેશવ વસ્તીના તમામ ભાઈ બહેનો અત્રે ઉપસ્થિત રહ્યા છે અને હાલ સંમેલનમાં પોતે પોતા વિચારોનું ગ્રહણ કરે છે।